હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજની રેસીપી છે સાબુદાણાની ખીચડી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં સાબુદાણા લીધેલા છે, તમે જોઈ શકો છો. મેં અહીંયા 1 વાટકો સાબુદાણા લીધેલા છે. સામું તેટલું જ મેં અહીંયા પાણી પણ લીધેલું છે. તો હવે તેને આપણે 2 કલાક સુધી પલાળી દઈશું. તો મિત્રો, હવે આપણી જે 2 કલાક છે તે થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણા જે સાબુદાણા છે તે સરસ મજાના સોફ્ટ એવા થઈ ગયા છે. તેને આ રીતના આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો. જો તમારે વધારે પલાળી રાખવા હોય તો તમે રાખી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આપણે સાબુદાણાની ખીચડીની સામગ્રી જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં 2 નંગ જેટલા બટેટા લીધા છે. પછી તેને આ રીતના મેં મીડિયમ સાઇઝના કટિંગ કરી લીધા છે. તેના માટે મેં 1 ટામેટું લીધું છે, 1 નંગ નાનું. તેને પણ આ રીતના મેં કટિંગ કરી લીધું છે મીડિયમ સાઇઝનું. મેં અહીંયા સિંગદાણાનો ભૂકો લીધેલો છે, અડધો વાટકો. મેં તેને સિંગદાણાને 2 મિનિટ સુધી શેકી લીધા છે. પછી તેને મેં ખાયણીના મદદથી ખાંડી લીધા છે. જો તમારે મિક્સરમાં ક્રશ કરવા હોય તો તમે કરી શકો છો. મેં આ રીતનો અધકચરો ભૂકો કરેલો છે, તમે જોઈ શકો છો. તમે ઝીણો ભૂકો કરવો હોય તો કરી શકો છો. તેના માટે મેં આ 2 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ લીધેલો છે, 2 ટેબલસ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ કરેલી છે અને લીમડાના પાન લીધેલા છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એક પેન મૂકીશું. તો એમાં 5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. જે તેલ છે તે આવી ગયું છે. એટલે આપણે બટેટા છે તેને સરસ મજાના બફાઈ જાય એવા તળી લઈશું. તો હવે તેને સારી રીતના હલાવી લઈશું, આ રીતના. તો હવે આપણું જે બટેટું છે બફાઈ જાય ત્યાં સુધી તેને આપણે સાતળવા દેવાનું છે. અને ઉપર ડીશ આપણે ઢાંકી દઈશું. અને 2 મિનિટ અને 2 મિનિટની અંદર બટેટું નીચે બેસી ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. હવે ગેસ છે તે ઓફ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા જે બટેટા છે તે સરસ મજાના થઈ ગયા છે. તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો હવે આપણા જે બટેટા છે તે બફાઈને રેડી થઈ ગયા છે. તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો કે આપણું બટેટું છે તે સરસ મજાનું બફાઈ ગયું છે. બટેટાને ફ્રાય કરવા માટે તેમાં જ આપણે વઘાર કરી લઈશું. તો આપણે ગેસ ઓન કરીશું. પછી આપણે થોડું તેલ એડ કરી દઈશું. એક ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું. હવે જે આપણે લીમડો લીધેલો છે તે એડ કરી દઈશું. હવે આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. જેટલું આપણે હળદી પાવડર એડ કરી દઈશું. હવે તેને આ રીતના સરસ મજાનું હલાવી દઈશું. તમારે હળદરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. જો તમારે વ્હાઈટ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. હવે જે આપણે ટામેટાં લીધેલા છે તે એડ કરી દઈશું. તેને પણ આ રીતના સારી રીતના હલાવી દઈશું. હવે તેને 1 મિનિટ જેટલા રહેવા દઈશું, જેથી કરીને આપણું જે ટમેટું છે તે સરસ મજાનું ચડી જાય. હવે આપણી 1 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેનો ભૂકો એડ કરી દઈશું. લીંબુનો રસ લીધેલો છે તે પણ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે તેને સારી રીતના હલાવી લઈશું. હવે જે આપણે બટેટા લીધેલા છે ફ્રાય કરેલા તે પણ એડ કરી દઈશું. સારી રીતના હલાવી લઈશું. હવે જે આપણે સાબુદાણા લીધેલા છે
એડ કરી દે. હલાવી લઈશું. તો મિત્રો હવે આપણી જે ખીચડી છે એકદમ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે. મેં એની અંદર લીલા ધાણાનો ઉપયોગ નથી કર્યો. જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો. તો મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો મિત્રો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.